નમસ્કાર, જય જવાન જય કિસાન। આપણે હાલ તરબૂચની ખેતી, ત્યારબાદ સકટેટીની ખેતી, એ હાલના ઉનાળો આવે એટલે આપણે સૌને ખબર જ હોય છે કે ઉનાળો આવે એટલે ગરમીના ટાઈમમાં સૌથી વધારે આપણા શરીરને ઉણપ આવતી હોય છે, જેના કારણે જે પાણીની ઉણપને પૂરી પાડી શકે એવા જે ફળો છે તો શ્રેષ્ઠ આની ખેતી કરીએ, વિશેષ ખેતી કરો, ઉત્પાદન સારું મેળવો ને જેટલું બને એટલું અલગ અલગ પ્રકારની ખેતી કરો। જે પાકની માંગ છે, જે વસ્તુની માંગ છે એને સમજો, બજાર શું કે બજારની અંદર શેની ઉપલબ્ધતા સૌથી વધારે છે ને લોકોની જરૂરિયાત શું છે સૌથી વધારે આ સમજીએ તો આપણને ખેતી કરવામાં પણ મજા આવશે અને ખેતી જલસાપૂર્વક કરો, એટલે મહેનત કરો, ભરપૂર મહેનત કરો। જેટલી આપણી પાસે જમીન હોય તો એ જમીનનો ભરપૂર ઉપયોગ કરો। કોઈ પણ જમીન નકામી નથી, બસ એને નકામી હોય એવું આપણને લાગતું હોય તો એકવાર એના અંદર ઉતરો, પરસેવો પાડો, ભરપૂર મહેનત કરો અને આવા પાકો મેળવો। અને આપણી પાસે જેટલા પ્રમાણની અંદર મહેનત કરવાની ધગશ હોય અને આપણી પાસે જેટલી પણ ખેતી હોય તેને ખેતી લાયક જમીન બનાવવી પડે। ખેતી લાયક જમીન ક્યારે હોતી નથી, એને જમીન ખેતી લાયક આપણે બનાવવી પડે છે। પાણીની વ્યવસ્થા આપણી પાસે આપણે ઉપલબ્ધ કરાવવી પડશે। આપણે જમીનને પૂરું પાડીશું તો સારું ઉત્પાદન આપણને આપશે। આપણે જેવો ખોરાક લઈએ છીએ આપણા શરીર માટે તો આપણે કહીએ છીએ કે મારામાં શક્તિ પૂરી પાડે એવો ખોરાક અમે ખાઈએ છીએ, તો જમીનને પણ એની જ ભૂખ હોય છે કે એને જેની જરૂરિયાત છે એ તમે વસ્તુ આપો। જેમ કે એનો ખોરાક છાણિયું ખાતર છે, પછી પાણી છે, તે વસ્તુ આપો। એવું નહીં કે એને છે ને એક નશા જેવી આપણે જમીન બનાવી દઈએ કે એને યુરિયા ખાતર આપીએ અને જમીનને બગાડીએ, તો એને દૂર કરો, યુરિયા ખાતરથી દૂર રહો, રાસાયણિક ખાતરો છે એનો બહિષ્કાર કરો અને આપણે જેટલું બી હોય એટલો છાણિયા ખાતરનો ઉપયોગ કરો। વર્મી કમ્પોસ્ટ છે, હાલમાં તો નવા નવા ખાતરોની શોધ ઘણી બધી થતી જાય છે, તો એવા ખાતરોનો આપણે ઉપયોગ કરીએ। ઉપયોગ કરીને આપણે ખેતીને કેટલી એની પુરવાર છે, એની જે શું આપણે જમીનમાંથી મેળવી શકીએ તો એ આપણે જોવું અને આપણે સમજીએ તો આપણે વિશેષ ખેતી કરી શકીએ છીએ। અને અમારા સાથી મિત્રો આવી ગયા છે, બીજા હવે બહેનો છે, સકટેટીની તલપ જેને કહેવાય ઉનાળાની અંદર, તો એ તમે જોઈ શકો છો। આપણે સકટેટી લાગી આવી છે એટલે હવે હોળીની સિઝન આવી છે એટલે હોળીના સિઝનની અંદર આપણે સકટેટી ખાવા માટે આપણે તૈયાર રહેવું। કેવું ભાઈ સકટેટી? મસ્ત લાગે, એક નંબર, બરાબર। એટલે આજે તમે સકટેટી જોઈ શકો છો। ત્યારબાદ પરાગનયનની અંદર આપણે તમને મધમાખી પણ બતાવીએ। મધમાખી છે એક ફૂલ પરથી તમને સાથે જ ઉદાહરણ બીજું બતાવી દઈએ કે એક મધમાખી જ્યાંથી બેસી છે ત્યાંથી બીજી જગ્યાએ ઉડીને ગઈ છે, એટલે બીજી જગ્યાએ જઈને બેસે છે આ ફૂલ પર, તે પરાગનયનનું કામ કરે છે। એટલે આવા ફૂલો હશે તો ઉત્પાદન પણ સારું મળશે, વ્યવસ્થિત મળશે। અને તમે જેટલું પણ જોઈ શકો છો, ખાંડી વાવ, પંચમહાલ, જાંબુઘોડા તાલુકો, આ સેન્ટર ફોર એક્સેલન્સ, આ અમારા સાથી મિત્રો છે, ઇન્ટર્નશીપનો લાસ્ટ દિવસ છે તો સેકટેટીની અંદર જે આ ક્રોપ કવર છે તેને હટાવવા માટે આવી ગયા છે। પહેલાં અમારા નૈનેશ પટેલ છે, આ ભાઈ શાહ હેમંત, પછી અમારા સાથી મિત્રો છે, આવા જે બહેનો છે સકટેટી જોવા માટે આવ્યો છે કે કેવા પ્રકારની સકટેટી છે। તો આવી ખેતી કરો અને મજબૂત બનો, જેટલું પણ છે એટલું એની અંદર આપણે મહેનત કરીએ, ઉત્પાદન સારું મેળવીએ। ખેડૂત મિત્રો આવી અનેક પ્રકારની ખેતી કરતા હોય છે અને સારા અનુભવો પણ મેળવતા હોય છે અને સારું ઉત્પાદન મેળવીને પોતાનો સ્વ વિકાસ કરતા હોય, આત્મનિર્ભર બનતા હોય છે। તો ઇલાકો પણ તમે જોઈ શકો છો, આ આપણો ખાંડી વાવ, અત્યારે તો વાદળો ઘેરાઈ ગયેલા છે ભાઈ, હોળી આવવાની તૈયારી એટલે ફૂલ પૂરજોશની અંદર। અત્યારે તો ગરમી આવશે એટલે ભૂક્કા બોલાવી દેશે, પણ જો આવા પાક ગરમીની અંદર આવા ફળો આપણે લેશું, સકટેટી છે, તરબૂચ છે, તો ગરમી બી આપણા શરીરમાંથી જતી રહેશે। કારણ કે આ ઠંડી એટલી છે અને ઠંડીની અંદર આપણે ઉણપ પૂરી પાડવાનું કામ કરે છે। સકટેટી લાગવાની શરૂઆત થઈ ગઈ છે તો થોડા દિવસની અંદર આનું ઉત્પાદન હવે લેવાઈ જશે, મેળવાઈ જશે। અને સાથે તમને એ પણ બતાવી દઈએ કે આ જો સકટેટી તો તમને બતાવી છે 401 સીટ્સ, તો વિશેષ બીજું કંઈ કહેતા નહીં, પરંતુ હા એવું પણ છે અવલોકન માટે પહેલાં તો એમણે બીજા જે અલગ અલગ પ્રકારની છે ત્યારબાદ પાછળથી વાવેતર કરેલું છે। આ સકટેટીનું જે લાગવાની શરૂઆત નથી થઈ, પરંતુ આની લાગવાની શરૂઆત થઈ ગઈ છે, લાગી પણ જશે અને થોડા દિવસની અંદર એનું વેચાણ પણ થશે। તો
આ સેન્ટર ફોર એક્સલન્સનું હોર્ટિકલ્ચર તમે મુલાકાત લો. જ્યાં પણ ખેડૂતો હોય આસપાસના છોટા ઉદેપુર બોડેલીના કોઈ પણ ખેડૂતો હોય તો આ સ્થળે આવી મુલાકાત લઈ શકે છે. ત્યારબાદ કાકડી છે, બધું જે અલગ અલગ જે એ છે તેની તો તમને જાણકારી અમારા વિડીયોના માધ્યમથી તમને આપી દીધી છે, પરંતુ તમે પોતે સ્વ આવીને ખેતી તમારી પાસે હોય, જમીન હોય તો તેની અંદર કેવા પ્રકારની ખેતી હોય તો આવા સેન્ટરો સાથે જોડાયેલા રહો. કોઈ પણ ખેડૂત મિત્રો છે તો જે પણ વેરાયટીઓ થતી હોય કે આ લોકો કરે છે સેન્ટર, તો સેન્ટરની અંદરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ, શીખી શકીએ છીએ. સેન્ટર સાથે જેટલા જોડાયેલા રહીએ એટલો આપણને ખૂબ ઉપયોગી છે. તો આટલું જ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન.